હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોની અંદર હું તમારા દિલની એવી વાતો કહેવા આવ્યો છું કે જે તમને 100% દિલમાં લાગવાની છે. આ વિડીયો તો જ તમે આખો જોશો જો તમારા લોકોની અંદર તમારી સચ્ચાઈ, જેને કહેવાય ને કે કડવી હકીકત સાંભળવાની હિંમત હોય તો જ આ વિડીયો આખો જોજો. કારણ કે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ મિડલ ક્લાસની પીડા. આપણે લોકો આપણી જાતને મિડલ ક્લાસ કહેતા હોઈએ છીએ, હે ને, કે ભાઈ મિડલ ક્લાસ કોને કહેવાય? તો કે ભાઈ ભાડે રહેતા હોય અથવા નાનું મોટું પોતાનું ઘર હોય, ખાવા પીવા માટે હોય અને કોઈ વસ્તુ લેવી હોય ને તો આપણે થોડુંક મેનેજ કરવું પડે તો આપણે આપણી જાતને મિડલ ક્લાસ કહેતા હોઈએ છીએ. એકચ્યુઅલી એ મિડલ ક્લાસ નથી, એ ઉચ્ચ ગરીબ કહેવાય. હું ગુજરાતીમાં કહું છું, આપણે આપણી જાતને મિડલ ક્લાસ કહેતા, પણ કોઈને ગરીબ પોતાની જાતને માનવું એ ગમતું નથી. એટલે આપણે આપણી જાતને ગરીબ નથી કહેતા, આપણે આપણી જાતને શું કહીએ છીએ? મિડલ ક્લાસ કહીએ છીએ. તો આજે આપણે એની વાત કરવાની છીએ. એકચ્યુઅલી આપણે આપણી જાતને મિડલ ક્લાસ કહીએ છીએ, પણ આપણી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જો આ પરિસ્થિતિ તમે લોકોએ નહીં બદલી તો તમારી આવવાવાળી પેઢીની પણ પરિસ્થિતિ આ જ રહેશે જે અત્યારે તમારી છે. અગર તમે લોકો તમારી આવવાવાળી પેઢીની પરિસ્થિતિ બદલવા માંગતા હો, તમે લોકો તમારી પરિસ્થિતિ બદલવા માંગતા હો તો જ આ વિડીયો જોજો. કારણ કે આજે આપણે કેટલીક કડવી વાતો કરવાના છીએ. આજે કેની વાતો કરવાના છીએ, હે ને? તો મિડલ ક્લાસનું પેઇન. આજે તમે શું સમજો છો કે ભાઈ તમે એમ કહો કે પપ્પા મારે સારી સ્કૂલમાં જવું છે, પપ્પા આપણને સારી સ્કૂલમાં રાખી દે, બુક્સના પૈસા આપે, ટ્યુશનના પૈસા આપે, ઓનલાઈન ભણવું છે એના પૈસા આપે, હે? તો પપ્પા તો ગમે ત્યાંથી પૈસા મેનેજ કરી લે, કારણ કે પપ્પા તો પપ્પા છે, પપ્પા તો સુપર હીરો છે. દીકરા, બાપ સુપર હીરો એટલા માટે છે કે એના દીકરા કે દીકરીની આંખમાં ખુશી જોવા માંગે છે. આપણે લોકો શું સમજીએ છીએ કે મમ્મીનું તો કામ જ છે આપણી સેવા કરવી. સવારે વહેલા મમ્મી જાગે, આપણા માટે નાસ્તો કરે, સ્કૂલ માટે તૈયાર કરે, આપણું બેગ તૈયાર કરશે, આપણને જગાડશે, હે ને? પછી આપણને સ્કૂલ મોકલશે, પછી પપ્પા માટે નાસ્તો તૈયાર કરશે, ઘરના કામ કરશે, વાસણ ઉટકશે, કચરા પોતા કરશે, બપોરનું જમણવાર બનાવશે, તમે આવશો એટલે તમને જમણવાર આપશે, પછી તો બીજા ઘરના કામ પતાવશે, પછી તો કે સાંજે પછી દહીણું કરશે અને બીજું ઘરનું કામ ઉપાડશે. કપડાં ફોલ્ડ કરવાનું, બધાને ઘરે આવું હોય જ, મમ્મી કપડાં ફોલ્ડ કરવાનું કામ કરે, હે ને? પછી સાંજે પાછું જમવાનું બનાવરાવે ને તમે ટ્યુશન ગયા છો કે નથી ગયા, ટેસ્ટ આપી કે નથી આપી, માર્ક્સ કેટલા આવ્યા અને કેટલા નથી આવ્યા, તમે પ્રોપર ભણો છો કે નથી ભણતો, આખો દિવસ માં નોકરાણીની જેમ કામ કરે. સૌથી પહેલા માં જાગશે ને સૌથી છેલ્લે માં શું છે. અને આપણે તો શું વિચારીએ કે આ કામ તો આપણા મમ્મીને કરવાનું જ છે ને, મમ્મી આવી જ આ દુનિયામાં એટલે છે કે આપણી સેવા કરે. તમને ખબર છે કે તમારી સ્કૂલની ફી ભરવા માટે તમારા બાપા કેટલી વખત કેટલા વિચારો કરે ને કેટલા રસ્તા કરે, ક્યારે એ ફી અરેન્જ થતી હોય છે? તમે ક્યારે આ વસ્તુ રિયલાઇઝ કરી છે? તમને ખબર છે તમારા બાપાની માથે કેટલા ટેન્શન હોય છે? તમારા ઘરની હાલત, તમારા પપ્પાને પહેલો તમારો મકાનનો ખર્ચો કાઢવાનો, હે ને? મકાનનો ખર્ચો એટલે તમે ઘરમાં ભાડે રહેતો હોય તો ભાડે, અગર તમારું ઘર ભાડેનું હોય ને પોતાનું હોય તો ઈએમઆઈ હાલતા હોય તો એના હપ્તા કાઢવાના, એનું લાઇટ બિલ કાઢવાનું, તમારા પપ્પાને તમારા ખાવા પીવાનો ખર્ચો કાઢવાનો, હે ને? એમાં દૂધના પૈસા આવી ગયા, એમાં તમારા ઘરે અનાજ આવતું એ આવી ગયું, ફ્રૂટ આવતું એ આવી ગયું, શાક બકાલો આવતું તો એ આવી ગયું, હે ને? ઇલેક્ટ્રિસિટી બિલ આવી ગયું, ઘરમાં નાનું મોટું ટીવી વસાવવું છે કે ફ્રીજ વસાવવું છે કે પંખો નવો લેવો છે, હે ને? કે ઘરમાં કલર કામ કરાવવું છે કે રિનોવેશન કરાવવું છે. આ બધું ટેન્શન કોની માથે? તમારા બાપાની માથે. વિચારજો જરા. દવાનો ખર્ચો, દવા નક્કી ક્યારે? દવાખાનું નક્કી થોડું છે કે ક્યારે ઘરમાં આવે એમ, અને આવે એટલે બાપા જે લાંબા થાય, મમ્મી બીમાર પડ્યા હોય, પપ્પા પોતે બીમાર પડ્યા હોય, તો આપણે બીમાર પડ્યા હોય, આપણા બાપાને આપણા રિપોર્ટ કરાવવાના, ડૉક્ટર આગળ જવાનું, આપણા માટે ફ્રૂટ્સ લાવવાનું, મેડિકલની અંદર જઈને દવાઓ લાવવાની, હે? દવાના ખર્ચા સતત શરૂ જ હોય ઘરમાં. કોઈક ને કોઈક બીમાર હોય ને હોય તે ભાડા ચૂકવવાના. ભાડા એટલે ખાલી ઘરનું ભાડું નહીં, તમે ઘરેથી સ્કૂલ જાઓ છો રિક્ષા માટે તો રિક્ષા ભાડું ચૂકવવાનું, હે ને? કેટલું બધું તમારા બાપાની માથે ટેન્શન હોય. બેનની ફી, તમારાથી નાનો ભાઈ હોય તો એ ભાઈની ફી, હે ને? પણ બાપા આગળ પૈસા તો લિમિટેડ છે. બાપા આગળ પૈસા કેવા છે? લિમિટેડ છે. બાપાની કમાણી કેવી છે? લિમિટેડ છે. પણ એને આ બધાય ખર્ચાનું ટેન્શન લેવું અને એ ઉપરથી તમને સારામાં સારું ભણાવવાનું. કારણ કે તમારું જીવન બને, તમારું જીવન બનશે તો તમારા બાપાની તો ઉંમર 50 વર્ષ થઈ જાય,
અત્યારનું એવરેજ આયુષ્ય છે 64-65 વર્ષનું, તો તમે કદાચ ભણીને બહુ આગળ વધી ગયા તોય તમને વધારે ફાયદો થશે ને તમારા મમ્મી પપ્પાનો ઓછો ફાયદો થશે, કારણ કે તમારા મમ્મી પપ્પાનું આયુષ્ય તે 70 વર્ષ એવરેજ ગણી લો, તો તમે સેટ ત્યાં લાઈફની અંદર કંઈક બન્યા ત્યાં સુધીમાં તેની ઉંમર ઓલરેડી 50 વર્ષ થઈ ગઈ, તો એના જે જવાનીના દિવસો હતા એ તો તમને આપી દીધા. વિચાર્યું તમે ક્યારે યાર? અને એના બદલામાં આપણે લોકો શું કરતા હોઈએ છીએ? સ્કૂલે જવાનું ત્યારે બેગ ખુલે, સ્કૂલેથી આવો એટલે બેગ મુકાઈ જાય, ટ્યુશન જાઓ ત્યારે બેગ ખુલે, ટ્યુશન પૂરું થાય એટલે બેગ મુકાઈ જાય, ટેસ્ટ હોય તો વાંચ્યા વગર આપણે જઈએ અને એક્ઝામના આગલા દિવસે આપણે બુક ખોલીને પ્રિપેર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, જ્યારે કે બાપાની જિંદગીની કમાણી આપણી પાછળ લાગી છે અને આપણે લોકો મિડલ ક્લાસ જ લેવા માંગીએ છીએ. આપણે તો આગળ આવવા માંગતા નથી. જો આપણે આગળ આવવા માંગતા હો તો આપણે તો વધારે પ્રયત્ન અને મહેનત કરતા હોવા જોઈએ. બરાબર છે ને? ક્લિયર છે ને? જો હવે મજા આવશે, હે ને? જો આજે જે હું વાત કરવાનું છું ને એ 100% તમને દિલમાં લાગશે અને હું ઈચ્છીશ, ભગવાન આગળ પ્રાર્થના કરીશ, ઈશ્વર આગળ દુઆ કરીશ કે મારી જીભમાં એ અસર આપે કે તમે લોકો આ વિડીયો જોયા પછી તમને ભણવાનું મન થાય. તમે રોજ બુક ખોલીને બેઠો ને, તમે તમારી પરિસ્થિતિ બદલવા માટે આજે પોતાની જાતને વચન આપો કે હું મારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીશ અને લાઈફમાં એક ઊંચી મંજિલ સુધી પહોંચીશ. બરાબર ને? હવે જરાક થોડુંક રિયલાઇઝ કરીએ હકીકત શું છે આપણે. હાલો જો, આપણા માતા પિતા, પહેલાં મમ્મીની વાત કરીએ. દરરોજ મમ્મી વહેલા ઉઠે, હે ને? કલાકો સુધી કામ કરે. બાપા તો વાત જ ન કરો. ઘણા બધાના પપ્પા તો ટિફિન લઈને જાય, સવારે ટિફિન લઈને જાય, બપોરે જમે ક્યારેય ઠરી ગયું હોય, હે ને? અને રાત્રે આવે. ઘણા બધાના પેરેન્ટ્સ સવારે જાય અને બપોરે કામ હોય તો એ જમવાનું ભાડે નહીં, ડાયરેક્ટ રાત્રે આવવાનું, બહાર કટક બટક કરી લે. કલાકો સુધી પેરેન્ટ્સ તમારા કામ કરે છે. બીજું, પોતાની ઈચ્છાને દબાવે છે, હે ને? તમે વિચાર કરો, તમારા મમ્મીએ ક્યારે છેલ્લે સોનાની બુટી, સોનાનો ચેન લીધો હતો? તમારા મમ્મીએ ક્યારે સારા નવા 5 જોડી કપડાં લીધા હતા? તમે વિચાર કરો, તમારા બાપાએ ક્યારે 2 જોડી એક સાથે નવા ચપ્પલ લીધા હતા? ખાલી 2 જોડી ચપ્પલ. અરે જવા દો, તમારા બાપાએ ક્યારે 3 જોડી એક સાથે, કોઈકના લગ્ન પ્રસંગ હોય 1-2 જોડી લીધા હશે ને એ વર્ષો પહેલા, અથવા તો એને ઘણા ટાઈમ થઈ ગયા હશે. તો શું એને નવા કપડાં પહેરવાની ઈચ્છા નહીં થતી હોય? શું તમારા મમ્મીને કોઈ ગોલ્ડની વસ્તુ પહેરવાની ઈચ્છા નહીં થતી હોય? નવા કપડાં પહેરવાની ઈચ્છા નહીં થતી હોય? શું એને બહાર ફરવા જવાનું મન નહીં થતું હોય? પણ એ પોતાની બધી ઈચ્છાઓ દબાવે છે, કારણ કે બચત કરી શકે અને એ બચત ક્યાં લગાડી શકે? તમારા કેરિયર માટે લગાવી શકે. વિચારો, હે, માણસ ત્યાગની એ હદ સુધી પહોંચ્યો છે કે માં છે ને રાતોની ઊંઘ ખરાબ કરે તમે બીમાર પડ્યા હોય તો. શું લેવા? કારણ કે તમે લોકો તમારી લાઈફમાં સારું કરી શકો. તમે જો, તમારા મમ્મી છે કે નહીં, કોઈ પણ વસ્તુ તમને આપવા પહેલાં પોતે પહેલાં ચાખશે કે આ બરાબર છે ને, અને એ બરાબર હશે ને તો જ તમને આપશે. અને કદાચ એક દિવસ મમ્મીએ બરાબર ન બનાવ્યું તો, મમ્મી તું આવું જ જમવાનું બનાવે છે ને હું નથી ખાવાનું કે નથી ખાવાની, મને ભાવતું નથી ને, આજે નિમક ઓછું છે ને આ શાક મને ભાવતું નથી ને, હું તુરિયા ન ખાઉં ને, રીંગણા ન ખાઉં, દૂધી ન ખાઉં, તો તમારી આગળ છે તો તમે એની કદર નથી કરતા. મન ન ફાવે આ, મન ન ભાવે આ. તમે વિચાર તો કરો, તમારા બાપા આખો દિવસ તૂટે છે, તમારી મમ્મી આખો દિવસ મહેનત કરે છે ને, ક્યારે તમે એટલું ખાવાનું ભાળો છો તો ઉપરવાળાનો આભાર માનો કે ભાઈ આપણને મળે છે. સમજાય મારી વાત? તો મારા દીકરાઓ, તમારી પાછળ તમારા મા બાપ આટલી મહેનત કરે છે કે જેથી તમારું ભવિષ્ય બને. તમારું ભવિષ્ય બને તો શું? તો કે સારામાં સારું ટ્યુશન રખાવશે, પેન્ટેડમાં ઓનલાઈન જોડાવવું છે તો એના માટે ફીસ આપશે, તમારે લોકોને સારામાં સ્કૂલની ફીસ આપશે, તમને બુક્સ અપાઈ દેશે, બેગ અપાઈ દેશે, યુનિફોર્મ અપાઈ દેશે. એને બધી કેર કોણ કરશે? તમારા વાલી. એના બદલામાં તમે શું કરો છો? સોચો જરા, હે ને? મારા દીકરાઓ, મારા કલેજાઓ, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા ભવિષ્ય માટે તમારા મા બાપ છે ને પોતાની જિંદગીની, પોતાનો જીવ રેડી દે છે. નેક્સ્ટ, હવે જો, તમને શું લાગે તમારી ફી ભરવી સહેલી છે? આવો આપણે ગણીએ.
તમે 10મા ધોરણમાં આવ્યા હોય કે 9મામાં આવ્યા હોય કે 11મામાં હોય કે 12મામાં આવ્યા હોય, તમારે કેટલી ફી ભરવાની તમારા પેરેન્ટ્સને? એક તો તમારી સ્કૂલની ફી ભરવાની. ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણતો એમ કે લે મારા બાપાને ક્યાં ભરવાનું છે, ઓકે, તારા બાપાને એ નથી ભરવાનું, પણ તારા બાપા ટ્યુશનની ફી તો ભરે છે. હે, પછી મુસાફરી ખર્ચ, ટ્રાવેલિંગ એક્સપેન્સ. તમે અગર કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, ક્યાં તો તમે ગાડી લઈને જતા હશો તો પેટ્રોલના પૈસા બાપા આપશે. તમે રિક્ષા જતા હશો તો એનું ભાડું બાપા આપશે. તમે બસમાં જતા હશો તો એનું ભાડું બાપા આપશે. તમે સાયકલ લઈને જતા હશો તો સાયકલ તમારી આગળ હશે ને, સાયકલ એ મફત તો આવે જ નહીં, એના તે મહિને ખર્ચા આવતા રહે, તો એ બધું કોણ આપે? તમારા પપ્પા જ આપે ને. ઓકે, પુસ્તકોનો ખર્ચ શું ઓછો હોય છે? આજના જમાનામાં બુક્સ અને મટીરિયલ હે ને કેટલા ઊંચા ભાવ સુધી પહોંચે છે, તો આ બધા પૈસા કોણ આપે છે? તમારા પેરેન્ટ્સ આપે છે. હું સમજુ છું ત્યાં સુધી અગર મોટા સિટીની અંદર કોઈ પેરેન્ટ્સ રહી છે, તમે રહેતા હો, એ થઈ ગયું અમદાવાદ થઈ ગયું, રાજકોટ થઈ ગયું, ભાવનગર થઈ ગયું, સુરત થઈ ગયું, બરોડા થઈ ગયું, ગાંધીનગર થઈ ગયું, તો આવા મોટા શહેરમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થીનો ખર્ચો આશરે લગભગ 1 લાખ રૂપિયા એવરેજ થાય, જેમાં આ બધી વસ્તુ આવે. આ ઓછામાં ઓછી વાત છે, વધુની તો કોઈ લિમિટ જ નથી, આ ઓછામાં ઓછીની વાત છે. તો તમારા બાપા તમને લોકોને માનો કે પહેલા ધોરણથી ભણાવે છે, આજે તમે 10મા ધોરણમાં પહોંચ્યા છો, તો તમારી પાછળ તમારા પેરેન્ટ્સે 10 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે ઓન એન એવરેજ. આટલા રૂપિયા તમારા બાપાએ એફડીમાં મૂકી દીધા હોત તો આ 10 લાખના હું સમજુ ત્યાં સુધી 25 લાખ કે 30 લાખ અત્યારે થઈ ગયા હોત, અને 50 લાખ થયા હોય તો કેવાય નહીં એસઆઈપીમાં કેમાં ઇન્વેસ્ટ કર્યા હોત તો. અને એ બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાને બદલે તમારી પાછળ ઇન્વેસ્ટ કરે, જ્યારે કે તમારું આરઓઆઈ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ સૌથી ઓછું ઘણા બધા વિદ્યાર્થીને. કેમ? તો કે મહેનત જ નથી કરતા, ભણતા જ નથી. ક્યાં તારે શું કરવું છે 10th પાસ કરીને? ખબર નહીં. તાર 12th પાસ કરીને શું કરવું? હજી કંઈ નક્કી નથી કર્યું. તાર શું બનવું છે? ખબર નહીં. તો આપણને ખબર છે શું? જો આ બધી ખબર હોય ને તો આપણે આપણો ગોલ નક્કી કરીએ કે તમારા લાઈફનો ગોલ શું. તમે કોઈ કંપનીની અંદર જોબ કરો છો તો એ કંપનીને નેક્સ્ટ લેવલ સુધી તમે પહોંચાડો છો, તો તમારું ત્યાં પણ ગ્રોથ થતો જશે. તમે બિઝનેસ કરો છો, ભલે નાના એવા ધંધાથી શરૂઆત કરી, પણ નોલેજ હશે, એજ્યુકેશન હશે તો તમે બિઝનેસ આગળ વધારી શકશો. જોબની અંદર તમારી આગળ નોલેજ હશે, તમારી અંદર એજ્યુકેશન હશે, તમારી આગળ નવી શીખવાની ધગજ હશે, ન્યાય તમે આગળ વધી શકશો. તમે જોબ કરો, બિઝનેસ કરો, કંઈ પણ કરો, પણ શીખવાની ધગજ હશે તો આગળ વધશો. શીખવાની ધગજ ઊભી ક્યાંથી થાય? ભણતરમાંથી. જ્યારે તમે સ્કૂલ લાઈફમાં છો અને તમે નવું નથી શીખી શકતા, નવું નથી સમજી શકતા, તો તમે કાલ સવારે જ્યાં જોબ કરતા હશો, જ્યાં બિઝનેસ કરતા હશો, ત્યાં તમે કેમ નવું શીખી શકશો? તમે સ્ટુડન્ટ્સ લાઈફમાં તો એ શીખ્યા જ નથી. ગણિતનો એક દાખલો, એક નવી રીત શીખવી મતલબ શું છે? એક નવી વસ્તુ શીખવી. જેટલી ઝડપથી તમે નવી વસ્તુ શીખી શકો છો એટલું ઝડપથી તમે ધંધામાં, બિઝનેસમાં, જોબમાં ગ્રો કરશો. કેમ? કારણ કે વિદ્યાર્થી જીવનથી તમારામાં નવી શીખવાની હેબિટ છે. મારી વાત સમજાય છે? તો ભણતર, સ્કૂલિંગ એ શું છે? એ નવું શીખવાની હેબિટ ક્રિએટ કરવાની એક પ્રોસેસ છે. તમે એમાં માસ્ટર બનો છો કે નહીં? અને નથી આવડતી તો કેટલી માથાકૂટ કરીને તમે કેટલી ઝડપથી તમે શીખી લ્યો છો, એના માટે શું રસ્તા કાઢો છો, એ તમારું ઘડતર કરે છે, એ તમારું વ્યક્તિત્વ બનાવે છે. અને એના માટે તો આપણે કંઈ કામ કરવું નથી ને આપણે એવું ધારીએ કે ફ્યુચરમાં હું જે કરીશ એમાં આપણે લડી લેશું. ઓલું ઘણી વખત કેવું હોય, સાહેબ હું તો બહુ આગળ વધીશ, તમે જોજો ને. કેમ વધીશ? ઘણા બધા લોકો એક્ઝામ પહેલાં એમ કે સાહેબ તમે પેપર જોઈ લેજો ને, માર્ક્સ જોઈ લેજો ને, તમે અત્યારે મારી ચિંતા ન કરો. અને પછી માર્ક્સ આવે કેમ કે બકા કેમ આમ થયું, 2માં દાંડિયા 40% તું તો બહુ ફાકા ફોજદારી કરતો હતો કે કરતી હતી. તો કે સાહેબ હવે આવતા વર્ષે તો જોજો. તો બસ એવું જ જીવનમાં થશે. ઓવર કોન્ફિડન્સ છે ને એ તમને મારી નાખશે. અતિ પોતાની જાત ઉપર વિશ્વાસ ન સારો. આ શીખવાની પ્રોસેસ તમારા વાલી, તમારા માતા પિતા તમારી પાસે આટલો બધો ખર્ચો કરે છે, આટલું બધું તમારી પાછળ ઇન્વેસ્ટ કરે છે, અને તમે બુક ઓપન નથી કરતા. વાહ! માં આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી તૂટી જાય, બાપા સવારથી લઈને સાંજ સુધી તૂટી જાય. ભઈલો કે અમારી બેન એને તો તનકારા છે, મારા બાપા એમ કે તનકારા છે તમારે તો, હે મોજ દેખા જાયગા. વાહ! હે ને? આ તમે જુઓ. બીજું, આ બલિદાન કોના માટે? તમારા માટે છે. તમારે શું કરવું જોઈએ અગર તમે લોકો સિરિયસ છો તો? તમે લોકો ઈચ્છો છો કે તમારા મા બાપ તમારી પાછળ જે મહેનત કરે ને એ મહેનતનું રંગ દેખાડો. તમે તમારી પરિસ્થિતિ અને તમારી આવવાવાળી પેઢીની પરિસ્થિતિ બદલવા માંગતા હો તો નસીબનો દોષ ન આપો.
સાહેબ મારું નસીબ જ ખરાબ છે, મને સ્કૂલ જ આવી મળી, હું ગરીબ ઘરમાં જ પેદા થયો, મને માહોલ આવો મળ્યો, હું સોસાયટીમાં આમ હતો. આ નસીબને દોષ આપ્યો કહેવાય. અગર મેં મારી જાતને નસીબને દોષ આપ્યો હોત તો હું હજી 5000માં કામ જ કરતો હોત, હું આગળ જ ન વધ્યો હોત. નસીબને દોષ ન આપો, હે ને. ઉપરવાળાએ નસીબની રેખાઓ ક્યાં આપી છે? આપણા હાથમાં. તમને ખબર છે નસીબની રેખાઓ હાથમાં હું લેવા આપી? કારણ કે ઉપરવાળો એ કહેવા માંગે છે કે તમારું નસીબ તમારા હાથમાં છે, મહેનત કરીને બદલી નાખો અને જે બનાવવું એ બનાવી નાખો. એટલે તો નસીબની રેખા હાથમાં છે. સમજાણું? તો નસીબને દોષ ન આપો. ઘણા બધા ગામડામાં રહેલા વિદ્યાર્થી નીટ, JEE, UPSC, GPSC, સક્સેસફુલ બિઝનેસમેન, એક સારા કંપનીનો નીચેના સ્ટાફથી લઈને CEO સુધીનું સફર કરનાર આ દરેક વ્યક્તિનું જીવન ચરિત્ર જોશો તો એમાંથી દરેકને દરેક વ્યક્તિ એ નાના ગામડા ગરીબ પરિવારમાંથી ઊભો થયેલો વ્યક્તિ હશે. 100માંથી 90, 10 હશે વેલ સેટ, પણ 90 લોકો એવા હશે કે જે લોકો ગામડામાંથી, સામાન્ય સ્કૂલમાંથી, સામાન્ય પરિસ્થિતિમાંથી ઊભા થઈને ટોચ સુધી પહોંચેલા વ્યક્તિઓ હોય. તો તમે કેમ ન પહોંચી શકો ભાઈ? વિચારો. એટલે પહેલું કામ એ કરો, નસીબને દોષ આપવાનું બંધ કરો. બીજું, મોબાઈલમાં સમય બગાડશો નહીં. આજે તમે આ વિડીયો જોવો છો મતલબ તમે કંઈક શીખવા માંગો છો, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ લોકો શીખવા માંગે છે, જેને તમે પાક્કો ભાઈબંધ કોને કહેવાય? જે સારી વસ્તુ સીંધે અને ખરાબ વસ્તુથી રોકે, એ પાકો ભાઈબંધ, હે ને. મોબાઈલની અંદર અગર કોઈ વ્યક્તિ આપણને એવા શોર્ટ્સ મોકલે છે મેસેજમાં, એવી રીલ્સ મોકલે છે કે જે કોમેડી છે, અથવા તો એવી છે કે જે આપણને આપણા ગોલથી ભટકાવે છે, તો આપણો આ પાકો ભાઈબંધ નથી, પાકો દુશ્મન છે. યા ક્યારેક વાંધો નહીં, પણ રોજમાં વાંધો છે. જો રોજ મોકલતો હોય મતલબ એવો કે આ વ્યક્તિ ઈચ્છે છે કે આપણે આપણી જીવનમાં આગળ ન વધીએ અને આપણે આપણા ગોલથી સાઈડમાં આવ્યા છીએ. મોબાઈલનો ઉપયોગ કરો. પેન્ટેડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ. ચેનલ સબસ્ક્રાઇબ કરો. પેન્ટેડ કોમર્સ છે 11th 12th માટે, પેન્ટેડ ગુજરાતી છે, પેન્ટેડ સાથી, બધા સ્વાધ્યાયના વિડીયો ફ્રીમાં અમે મૂકવા મળ્યા છીએ. પેન્ટેડ એપ્લિકેશનમાં PDF એ મૂકીએ છીએ, એના વિડીયો મૂકીએ છીએ બિલકુલ ફ્રીમાં. તમારે 9મા ધોરણનો સ્વાધ્યાય કરવો હોય, સ્વાધ્યાય પોથી કરવું હોય, બધું એની અંદર છે. કરી લો સબસ્ક્રાઇબ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તો મોબાઈલનો સદુપયોગ કરો, એનો દુરુપયોગ ન કરો, હે ને. એમાં તમારે ખોટો સમય બગાડવાનો નથી. એવા કોઈ પણ ફ્રેન્ડ્સ નથી બનાવવાના મોબાઈલની અંદર ફોલો, એને બ્લોક જ કરી દેવાના કે જે આપણને આપણા ગોલથી ભટકાવે છે. સેકન્ડ, આજે ને બહાના નહીં બનાવશો. મોટું બહાનું છે ખબર? તે ટેસ્ટની કેમ તૈયારી નથી કરી? કેમ કે સમય નહોતો. હે, આ મોટું બહાનું. આપણે પૂછીએ ને કે અમારે કોચિંગ છે, આલ્ફા એકેડમી છે ભાવનગરમાં, અમે વિદ્યાર્થીને પૂછીએ કે ભાઈ કેમ તારું આવું પેપર? તને તો 3 દિવસ પહેલાં ટેસ્ટ હતી એમ કીધું. તો એવું કીધું ખબર? વાંચવાનો સમય ન રહ્યો. એટલે ભાઈ કેમ તું નરેન્દ્ર મોદી છો કે એનો PA છો કે તને સમય ન રહે? તારું કામ જ ભણવાનું છે તો તને સમય કેમ ન રહે ભાઈ? એટલે બહાના કાઢવાનું બંધ કરી દો. બીજું, રોજ થોડું ભણો. રોજ થોડું ભણોનો મતલબ શું થાય? થોડું વધુ ભણો. આ ડબલ ઇન્વર્ટેડ કોમા છે. ગઈકાલ કરતાં આજે તમે થોડુંક વધારે ભણેલા હોવા જોઈએ. ગઈ કરતાં આજે તમે થોડાક વધારે હોશિયાર હોવા જોઈએ. આજ કરતાં આવતીકાલે થોડાક વધારે હોશિયાર હોવા જોઈએ. તમે લોકો ડેઈલી તમારો પ્રોગ્રેસ ચેક કરો કે ડેઈલી તમે કેટલા આગળ વધતા જાઓ છો, તમે શું શીખ્યા છો, શું નવું કરો છો. આ ડેઈલી ચેક કરો, હે ને. કારણ કે આ શું લેવા કરવું છે કે તમારી મહેનત જ તે તમારું બધું બદલી શકે છે. ઉપરવાળાએ, તમને ખબર છે આપણને ઉપરવાળાએ પેન આપી છે. પેન શું છે ખબર? ઓલું શકાલાકા બૂમ બૂમ જોયું તમે? અમે નાના હતા ને ક્યારે શકાલાકા બૂમ બૂમ જોતા. અથવા તમે હેરી પોટર તો જોયું જ હતું. હેરી પોટરની છડી તમે જોઈ? છડી, હે ને. એનાથી બધું જાદુ કરીએ કે આ પેન છે ને એ જાદુઈ છડી છે કે જે તમારા સપનાઓને પૂરા કરી શકે છે. તમે સર્ચ કરજો. અમે નાના હતા કે શકાલાકા બૂમ બૂમ જોતા, અને શકાલાકા બૂમ બૂમની સિરિયલની અંદર જે છોકરો હોય એની આગળ પેન્સિલ હતી, અને પેન્સિલ જાદુઈ હતી. જે દોરે ને એ બની જાય. એ સાયકલ દોરે તો સાયકલ સાચી થઈ જાય, હે ને. તો એ શકાલાકા બૂમ બૂમની અંદર એની આગળ પેન્સિલ હતી. એકચ્યુઅલી એ જાદુઈ પેન્સિલ તમારા પાસે છે. તમે લોકો તમારું ફ્યુચર બનાવી શકો છો. એના માટે તમારે રોજ મહેનત કરવાની છે. અને આવી મહેનત એટલીસ્ટ તમે 5 વર્ષ સુધી કરી લીધું તો 110% હું શ્યોર છું કે તમે જે ધાર્યું હશે ને એના કરતાં બહુ સારું ફ્યુચર બનશે. એકવાર તમે તમારી જાતને હોમીને તો જુઓ, અને પછી જે મજા આવે, અને એકવાર તમને ચસ્કો લાગી ગયો સારા માર્ક્સનો, મજા આવી જશે, હે ને. પછી
કોઈ પણ મધ્યમ વર્ગીય પરિવાર હોય એનું સૌથી મોટું સપનું શું હોય ખબર? એના બાપાનું, એના મમ્મીનું. મારા મમ્મી અને મારા પપ્પાનું સપનું શું હોય ખબર? મારો દીકરો કે દીકરી સફળ બને. એના માટે મારા બાપા ગમે એટલી મહેનત કરશે, તમારા પપ્પા ગમે એટલી મહેનત કરશે, તમારા મમ્મી ગમે એટલી મહેનત કરશે. શું લેવા? કે દીકરો કે દીકરી સફળ બને. આજે મારો દીકરો છે, હું ઈચ્છું છું કે મારો દીકરો આગળ વધે. એને હું મેક્સિમમ ભાવનગરની સારામાં સારી સ્કૂલમાં એડમિશન હું અપાવું છું. એના માટે પર્સનલ ટીચર રાખ્યા છે કે ભાઈ એને સરસ નોલેજ મળે. એને હું અલગ અલગ વસ્તુ એક્સપ્લોર કરાવું છું. એને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે તો હું એની ફી ભરીને એને મોકલું છું. કેમ? કારણ કે એ આગળ વધે. તો એક બાપ તરીકે મારો મોબાઈલ જૂનો થઈ ગયો તો હું એ નથી બદલતો, મારા છોકરાની પાછળ હું ખર્ચો કરું છું. આવો જ ખર્ચો મારા બાપાએ મારા માટે કર્યો છે ને તમારા બાપા તમારા માટે કરે છે. ક્લિયર છે? હે ને? તો તેઓને કરોડો રૂપિયા નથી જોતા. તમારા મા બાપ તમારી પાછળ મહેનત કરે છે ને, એને એમ નથી જોતું કે મારો દીકરો ડૉક્ટર બની જશે, એન્જિનિયર બની જશે, સફળ બની જશે એટલે મારી આગળ રૂપિયાનો ઢગલો કરી દે. ના, એને ખાલી તમારી સફળતા જોવી છે. એને જોવું છે કે મારો દીકરો અને દીકરી સરસ રીતે જીવે છે. એને જોવું છે મારો દીકરો અને દીકરી સરસ કમાય છે. એને જોવું છે કે મારો દીકરો અને દીકરી જીવનમાં ખુશ છે. બસ એને એ જ જોવે છે, બીજું કાંઈ નથી જોતું. હે ને? તો મહેનત કરી લો. કોના માટે નહીં કરો આ મહેનત? શું લેવા મહેનત નહીં કરો? એવી કઈ વસ્તુ જે તમને મહેનત કરતા રોકે? એક પણ નહીં. તમારી આગળ 1000 બહાના છે ભણવાના. તમારા મા બાપ ઈચ્છે છે, તમે પોતે તમારી લાઈફ બનાવવા માંગો છો, તમે તમારું સામાજિક સ્ટેટસ બનાવવા માંગો છો, તમે રૂપિયા કમાવા માંગો છો, તમારી આગળ 1000 બહાના છે ભણવાના. એક બહાનું દેખાડો ન ભણવાનું. કોમેન્ટ કરો એક બહાનું ન ભણવાનું. નહીં મળે તો ભણો, નવું શીખો, નોલેજ મેળવો. ભણો મતલબ ખાલી સ્કૂલની બુક્સ નહીં, લાઇબ્રેરીની બુક્સ વાંચો, અલગ અલગ નોલેજ મેળવો. જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એમાં ઊંડા ઉતરો, વધો આગળ. હે ને? તો આ તમારી સફળતા જે છે એ મા બાપને જોવે છે. અને મા બાપ હંમેશા આપણને શું કહેતા હોય છે ખબર? બેટા બસ તું ભણતો જ, અમે તારી સાથે છીએ. તમારી સ્કૂલની ફીમાં મેળ નહીં થાય તો એ સાહેબ આગળ હાથ જોડીને કહે કે સાહેબ મહિના દી પછી ફી ભરી દઈશ, મારા છોકરાને ભણવા દો. બાપાને આપણા માટે હાથ જોડવા પડે છે. હું લેવા મારો છોકરો ભણે? સાહેબ આપણો બાપ કોકની સામે હાથ જોડતો હોય તો આપણું રૂવાડું ન હલ્લે. જો આપણે સમય બગાડતા હોઈએ તો 2 જણા આગળ ઉછીના લઈને બાપા આપણી ફી ભરતા હોય તો આપણે તો મુર્દા લાશ કહેવાય. જો આપણે ભણતા ન હોય તો માણસ હોઈએ તો અસર તો થવી જોઈએ ને. માણસ છીએ તો દુઃખ તો થવું જોઈએ ને. માણસ છીએ તો અફસોસ તો થવો જોઈએ ને. આપણા બાપા આટલું બધું કરે ને આપણું રૂવાડું ન હાલે ભણવાનું. મને જ ન થાય. લેસન બાકી હોય, ફેરબુક બાકી હોય, ટેસ્ટની તૈયારી બાકી હોય, એક્ઝામમાં કાંઈ આવડતું ન હોય, કેટલું ખરાબ કહેવાય. હે ને? હવે જુઓ, એક વાક્ય છે ને, આ તમારા મા બાપ છે ને, આ એક વાક્ય પાછળ છુપાયેલું હોય છે. શું? અમે તારી સાથે છીએ. બાપા કેમ ચિંતા ન કર, હું તારી હારે ઊભો છું. આના માટે છે ને બાપા વર્ષોની મહેનત કરે, મમ્મી વર્ષોની મહેનત કરે, ત્યાગ આપે, પોતે પોતાનું સપનાઓ મૂકી દે, પોતે પોતાની ઈચ્છાઓને મારી નાખે અને તમને સતત પ્રેમ કરે. અને આપણે શું કરીએ છીએ એ થોડું તમારે વિચારવાનું છે. તો તમારે એક નિયમ લેવાનો છે. બધાને એક નિયમ લેવાનો છે, એક નિર્ણય લેવાનો છે, પોતાની જાતને વચન આપવાનું છે. પેલું, હું કમ્પલસરી દરરોજ ભણીશ. દરરોજ ભણીશનો મતલબ ફેરબુક પૂરી કરવી નહીં. દરરોજ ભણીશનો મતલબ હોમવર્ક પૂરું કરવું નહીં. દરરોજ ભણીશનો મતલબ કે હું એક્ઝામ માટે તૈયારી કરીશ, હું પાકું કરીશ, ગણિતના દાખલા ગણીશ, મારા સપનાઓ માટે લડીશ. ઘણું બધું એવું હશે કે જે મને અઘરું લાગશે, ઘણું બધું એવું હશે કે જે મને નથી આવડતું, એ બધું હું શીખીશ. જે મને અઘરું લાગે છે, જ્યાં લગી એ મારા માટે સહેલું ન થાય ત્યાં લગી હું એને સમજવાનો પ્રયત્ન કરીશ. હું હિંમત નહીં હારીશ, હું લડીશ અને મારા માતા પિતાનું નામ રોશન કરીશ, મારી સ્કૂલનું નામ રોશન કરીશ. બરાબર ને? એક વાત યાદ રાખો કે હું મધ્યમ વર્ગ તો કહેતો જ નથી, હું ગરીબ કહું છું. ગરીબીમાં જન્મ લેવો એ આપણા હાથમાં નથી, પણ સફળ થવું એ આપણા હાથમાં છે. હે ને? તમે ક્યાં પેદા થયા એ તમારા હાથમાં નહોતું, પણ તમારે ક્યાં મરવું છે
એ તમારા હાથમાં છે. તમે ઝૂંપડપટ્ટીમાં પેદા થયા, તમારા પપ્પાની હાલત સારી હતી કે નહોતી એ તમારા હાથમાં નહોતી, પણ તમે જ્યારે મરવાના છો ત્યારે તમારી પેઢીની હાલત કેવી હશે, તમારું ઘર કેવું હશે, તમારો પરિવાર કેવો હશે, એમાં સુખ સગવડ અને શાંતિ કેટલી હશે, હે ને, એ તમારા હાથમાં છે. કારણ કે આપણે જે કમાવાનું છે એ ખાલી આપણા માટે નથી કમાવાનું, આપણા પરિવાર માટે કમાવાનું છે, આપણા સમાજ માટે કમાવાનું છે, આપણા દેશ માટે કમાવાનું છે. કારણ કે આપણે પણ બીજા લોકોને હેલ્પ કરી શકીએ અને એનું જીવન આપણે સુધારી શકીએ અને એના જીવનને આગળ વધારવા માટે આપણે નિમિત્ત બની શકીએ. અને એના માટે આપણે આપણા પગ ઉપર ઊભા થવું પડશે. સો થઈ જાઓ ભણવા માટે રેડી, સમય ઓછો છે, એક્ઝામ બહુ જલ્દી નજીક આવી જશે અને પછી પછતાવા સિવાય કાંઈ નહીં રહે અને વિદ્યાર્થી જીવન પૂરું થતાંય વાર નહીં લાગે અને પછી પછતાવા સિવાય આપણા હાથમાં કાંઈ રસ્તો નહીં રહે. એના કરતાં બેટર એ છે કે આપણે આજથી, હમણાંથી ને અત્યારથી શરૂઆત કરીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.